રામ બરાબર કોઈ સામાન્ય વિકાસ થયો હોય તો બરાબર. હવે જે સૌથી મોટી વસ્તુ એ છે કે જે કોઈ પણ માનવીને એવી તો અંતિમ ઈચ્છા હોય કે પોતાનું મૃત્યુ થાય તો એ અંતિમ સંસ્કારની જે હોય એની આ ઓલી જરીયો. હવે એમાં કહેવામાં એવું આવે છે કે રાણાબોયડીની અંદરમાં આ સ્મશાન ગૃહની અંદરમાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું અથવા તો કંઈક પણ લગાડવામાં આવ્યું હતું. પણ આ જો માણસની એ અંતિમ ક્રિયા જે થાય છે એ જગ્યાની પરિસ્થિતિ અત્યારે જર્જરિત અવસ્થામાં છે બરાબર. કોઈ જાતનું જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ સ્મશાન ગૃહની અંદરમાં છે નહીં બરાબર. જે પ્રાથમિક સૌથી વધારે જે મૃત્યુ પામનાર વ્યક્તિને જે અંતિમ જે વિસામો કહેવાય એ આ છે બરાબર. આ અંતિમ જગ્યાની અંદરમાં વિકાસના એવા લીરે લીરા ઉડ્યા કે આ જગ્યાએ કોઈ પણ જે અંતિમ સંસ્કાર એની આત્માએ રડતી હશે કે મારો અંતિમ વિસામો છે એ પણ આવો જર્જરિત અવસ્થામાં. આ છે વિકાસ, જોઈ લેજો ભાઈ. ખાસ કરીને પોરબંદર રાણાવાવ ના તમામ અધિકારીઓ તમને વિકાસનો ઉત્તમ નમૂનો બતાવી રહ્યા છે રાણાબોયડીનો બરાબર. પરિસ્થિતિ અતિ ભયંકર સ્મશાનની બરાબર. આખું સ્મશાન બતાવે એવું નથી કે ભાઈ આપણે અધૂરું રાખવું છે. કોઈ પણ જગ્યા બાકી ન રહેવી જોઈએ કે જેથી કોઈને એમ થાય કે આ એકતરફી જ વાત મૂકે છે રાવત. પણ આ જોઈ લે, પાણી એમને એમ જાય છે. કોઈ જાતનું પ્રાથમિક સુવિધાનું તો ઠીક છે, હાલી શકીએ બેસી શકીએ એવી પણ પરિસ્થિતિ રાણાબોયડીના આ સ્મશાન ગૃહની અંદરમાં આજે સરકારે આપેલા રોપાની સ્થિતિ છે. સ્મશાન ગૃહની અંદરમાં રોપવા માટેની આ રોપ બરાબર. આ જે છે તૂટી ગયા છે, ભાંગી ગયા છે બરાબર. આ જુઓ એમાં પાણી ક્યાં પૂગે છે, જે જાય છે એ બીજી જ જગ્યાએ જાય છે. આ છે રાણાબોયડીનું સ્મશાન ગૃહ. હવે અહીંયાથી ઠેકવાની સ્થિતિ નથી એટલે આપણે જવું ફરીને. આ વિડીયો આખો અનકટેડ જ હશે એટલે કોઈને એમ ના થાય કે ભાઈ આમાં અન્ય બાંધછોડ કરી છે. આપણે ભલે પલળીએ બરાબર. આ છે વિકાસના લીરે લીરા ઉડતા હોવાનો નમૂનો. સરકારશ્રીએ આ બોયડીની અંદરમાં આ બાકડાની સ્થિતિ જુઓ. આ બાકડા છે, બાકડા એમને ભંગાર અવસ્થામાં તૂટી ગયા. પણ ક્યાંય રાણાબોયડીની અંદરમાં એક પણ બાકડો મૂકવામાં આવ્યો નહીં બજારમાં કે કોઈ પણ જગ્યાએ. જુઓ બરાબર. આ છે વિકાસના નમૂના. આ જો બાકડાની પરિસ્થિતિ તમે જુઓ. પછી નીકળાય એમ તો છે નહીં પણ ગમે તેમ કરીને આપણે પહોંચી વળવું. આ જો બીજો બાકડો, બિચારો આ એ આત્મહત્યા કરી ગયો છે બરાબર. આ છે ગામ લપસણી ખાવાના નાના બાળકો માટેની સીડી બરાબર. આપણે એની માથે ચડશું, ખબર નહીં જીવતા રહીએ કે નહીં બરાબર. જો આ તૂટ્યું ફાટ્યું તો અહીંયા સ્મશાન ગૃહ છે જ. આ છે સ્મશાન ગૃહનું. હવે આ જે રસ્તો જે જાય છે
આ રોડ દોલતગઢ વરવાડા થઈને જાય છે, બરાબર. અને આ આખી જગ્યાની અંદરમાં એક પણ પ્રાથમિક સુવિધા કોઈ જો આવીને અધિકારી, પોરબંદરનો અધિકારી આવી અને અમને બતાવી દે કે રાણાબોયડીની અંદરમાં આ વિકાસ થયો અને પોરબંદર જિલ્લાનું આ રોલ મોડલ કહેવાય, બરાબર, તો અમે ટકો કરીને ભર બજારની અંદરમાં, પોરબંદરની બજારની અંદરમાં ફૂલેકું અમે અમારી જાતનું ફેરવશું, બરાબર. આને વિકાસ ના કહેવાય, આને વિકાસના નામે લીરે લીલા ઉડાડ્યા કહેવાય. બાકડા તોડી નાખ્યા સરકારે, કરોડો રૂપિયા અને લાખો રૂપિયા ખર્ચે છે કે પ્રાથમિક સુવિધા મળી રહે. સદુપયોગ કરવાને બદલે ભાંગી તૂટી ગયા છે, બરાબર. અને આખી પરિસ્થિતિ ભયંકર છે. આજની તારીખ છે 12/12/2025, બરાબર. આ 12/12/2025ની તારીખ છે. એટલે કોઈ એવું ન કહેતા આ બાકડા જે લાખો ને કરોડો રૂપિયા જે સરકાર ખર્ચે છે, બરાબર, કે કોઈ પણ વડીલ અને કોઈ પણ વ્યક્તિને પ્રાથમિક સુવિધા મળી રહે. આ તાત્કાલિક જ્યારે અમે પ્રકરણ ચાલુ કર્યું એની પહેલાં એક આ વિસામો જે કહેવાય કે દાગુ આવે, બરાબર, અંતિમ સંસ્કારમાં જે વ્યક્તિઓ સાથે આવે, બરાબર, એને બેસવા માટેનું આ એક બનાવ્યું. પણ હજી એ પણ જય સિયારામ ભજો. હવે જે સરકારે હમણાં જે રોપા અહીંયા પાણી તો પૂગ્યું જ નથી, બરાબર. એટલે આ ખાલી ઓલો ફોટો સેશન કે જે કહેવાય છે ને, એ ફોટો સેશન કરવા માટે રોપવામાં આવેલા રોપા, બરાબર. આમાં કોઈ સ્થિતિ નથી, બરાબર. ખાલી ફોટો સેશન કરવા માટે થઈને આ રોપા વાવવામાં આવ્યા, બરાબર. એ ડિસ્ટન્સ તમે જુઓ, બહુ મજાની વસ્તુ એ છે કે એવડા મોટા ઝાડવાની અંદરમાં કોઈ પણને ખબર પડે કે સરકારશ્રીજી વૃક્ષારોપણનો પ્રોગ્રામ બનાવે, બરાબર. તો એક રોપા અથવા તો એક વૃક્ષની વચ્ચે કમસે કમ 5 થી 10 ફૂટનો ડિસ્ટન્સ હોવું જોઈએ, જે સરકારશ્રીએ નીતિ નિયમ પ્રમાણે, બરાબર. હવે આ જે છે, આ જુઓ, આ 2 રોપાનું ડિસ્ટન્સ છે. આ હું તમને બતાવું. આ એક મારો પગ અને આ બીજો મારો પગ. હવે આ 2 રોપાનું ડિસ્ટન્સ છે, બરાબર. હવે આમાં તમને કઈ જગ્યાએ એવું લાગે છે, બરાબર, કે વૃક્ષારોપણ થયું હોય? આ એવું નથી કે આ એક જ જગ્યા, બધી જગ્યાએ એવું જ છે ભાઈ, બરાબર. એટલે સરકારશ્રીની તમામ યોજનાઓ જે છે ને એને લીરે લીરા ઉડવાનું જે ઉત્તમ નમૂનો જોવો હોય ને, બરાબર, તો આવજો રાણાબોયડીની અંદરમાં. લીરે લીરા ઉડ્યા અને ખાલી ફોટો સેશન થયા, વિડીયોગ્રાફી થઈ, બાકી જય સિયારામ ભજો. અહીંયા કોઈ પણ જગ્યાએ કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી. રોપાનું વાવેતર કરવામાં આવ્યું, બરાબર. તો એક ડગલું એટલે મતલબમાં 1.5 ફૂટના ડિસ્ટન્સની અંદરમાં રોપા વાવવામાં આવ્યા, બરાબર. તો બુદ્ધિ વગરનાને વાહિયાત બકવાસ ને એ ખબર પડવી જોઈએ, બરાબર, કે 2 રોપા વચ્ચે 2 વૃક્ષોની વચ્ચે ક્યારેય કોઈ દિવસ એટલો ડિસ્ટન્સ ન હોય, બરાબર. જુઓ, આ છે રાણાબોયડીના ગામના સ્મશાન ગૃહની પરિસ્થિતિ. આ છે બોરવેલ, બરાબર. પાણી હશે જ, પાણી તો દેખાય જ છે. જુઓ, પાણી દેખાય છે, પણ મોટર કંઈ નથી. પણ આનું બિલ પાસ થઈ ગયું છે, એવા રેકોર્ડ આપણી પાસે ઉપલબ્ધ છે. આમની અંદરમાં બિલ જે બોરની અંદરમાં ઉતારવાની મોટરના પૈસા કંઈક મંજૂર થયેલા છે, એના લગભગ આપણી પાસે રેકોર્ડ છે અને પુરાવા પણ છે. પણ હજી સુધીની અંદરમાં મોટર ઉતારવામાં નથી આવી. આ છે રાણાબોયડી ગામનું સ્મશાન ગૃહ. હજી બારોબાર થઈને બતાવી દઉં એટલે શું છે, કોઈને પ્રાથમિક વાતની ખબર ન પડે. આ છે રાણાબોયડી ગામનું સ્મશાન ગૃહ. આ રસ્તો જે જાય છે એ રાણાબોયડી ગામ તરફ જાય છે, અને આ રસ્તો જે જાય છે એ દોલતગઢ થઈ અને નેશનલ હાઈવે ટચ થાય છે, દોલતગઢ, અણિયારી અને વરવાડા થઈને, બરાબર. અને આ છે એ સ્મશાન ગૃહ. વિકાસના લીરે લીરા અને નરેન્દ્ર મોદી સાહેબનું જે વિકાસ મોડલ
અને રાણાબોયડી ગામનું જે વિકાસ મોડલના છે બરાબર, એના લીરે લીરા ઉયડાનું સંપૂર્ણપણે આ ઉત્તમ ઉદાહરણ. ફરી વખત મળીશું બરાબર આવા જ વિકાસના લીરે લીરા ઉડતા રાણાબોયડી પ્રકરણ મામલામાં બરાબર. અને નરેન્દ્ર મોદી સાહેબનું જે રોલ મોડલ હતું અને જે વિકાસના સપનાઓ હતા એ અમુક ગામની અંદરમાં કેવી રીતના લીરે લીરા ઉડે છે એના ઉદાહરણો સાથે, વિડીયો પુરાવા સાથે, સમય સાથે અને તારીખ સાથે બતાવતા રહેશું. ત્યાં સુધી જોતા રહેજો સોશિયલ મીડિયાના માધ્યમથી. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, સત્યમેવ જયતે.